તો જોયું જશે કે હાઉસવાઈફને ક્યારેય રજા મળતી જ નથી, કોઈ તહેવાર હોય તો પણ નહીં, ક્યારે કોઈ તમે બીમાર પડો તો પણ નહીં. તો સાચે જ અત્યારે એ જ હાલ છે કે શરદી તાવ એટલી સખત હતું છતાં પણ ઉઠીને કામ કરવું જ પડશે, કારણ કે આ હાઉસવાઈફ છો. હા, પણ એક વાતનો ગિલ્ટ હંમેશા રહે છે કે જ્યારે બીમાર પડીએ છીએ સ્ટડી તમારે સ્કીપ કરવી પડે છે થોડા ટાઈમ, કારણ કે હું 4 થી 6 સવારે રીડિંગ કરું છું. તો આજે એ વસ્તુ થઈ નથી તો મને અંદરથી ઘણું ગિલ્ટ થયું કે આજે મેં સ્કીપ કરી નાખ્યું. તો ઘરની જવાબદારી સાથે તમે કોમ્પ્રોમાઇઝ નથી કરતા, પણ તમારા સ્ટડી સાથે કોઈક વાર કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. તો ભલે અત્યારે બીમાર છું છતાં પણ ઉઠીને નાસ્તા પાણી કરાવવું જ પડશે, બધા માટે લંચ પ્રિપેર કરવું જ પડશે, ને તો પછી બધા ભૂખ્યા જાય એના માટે બેટર છે કે ચલો કામ પતાવી દઈએ. તો હું તમને એટમોસ્ફિયર બતાવું છું. અત્યારે સવારના 7 વાગ્યા છે અને બહારનો નજારો હું તમને બતાવું છું. ઘણી હાઉસવાઈફ એવી હોય છે કે ઘણી વખત તમે ડિમોટિવ થઈ જતા હોવ છો, અથવા તો તમારે કોઈ પણ વ્યક્તિના વાતોનું તમને ખોટું લાગતું હોય છે, તો તમે કેવું કરો છો કે તમે સ્ટડી કરવાનું મૂકી દો છો. પણ ખરેખર એવું કરવું ના જોઈએ, કારણ કે જ્યારે તમને કોઈ વસ્તુ કોઈ ખોટી કહી જાય છે, કઈ પણ વસ્તુ બોલી જાય છે, તો એમાં સામેવાળાનું નુકસાન કંઈ નથી, એમાં નુકસાન તમારું જ છે. કારણ કે એમાં એવું થશે કે સામેવાળાનું તો કંઈ જ જવાનું નથી, પણ તમે તમારું જે મેન્ટલ પીસ છે એ તો બગાડશો, સાથે સાથે તમારું જે સ્ટડીનું રૂટીન છે એ પણ બગાડશો. એટલે હંમેશા કંઈ પણ વસ્તુ એવી હોય કે જ્યાં લેટ ગો કરવા જેવું છે ત્યાં લેટ ગો કરી રાખવું જોઈએ. જેથી અને એવું પણ નથી કે તમારે બધી વસ્તુ લેટ ગો કરવી જોઈએ, પણ તમને લાગે કે નાની નાની વસ્તુ છે કે ઇગ્નોર કરવા જેવી છે, જે તમને વધારે હાર્મ નથી કરતી, નુકસાન નથી કરતી, તો એ વસ્તુ તમે સ્કીપ કરી શકો છો. શાંતિથી તમારું મેન્ટલ પીસ શાંતિથી રહી શકો છો. એટલા માટે અમુક નાની વસ્તુને તમે સ્કીપ કરી શકો છો. તમારા મગજની શાંતિ ના બગાડવી હોય તો અમુક વસ્તુ તમે સ્કીપ કરી શકો છો. એન્ડ બીજી વસ્તુ કે અમુક વસ્તુ એવી હોય છે કે જે તમને લાગે કે હા ભાઈ સહન કરવા જેવું નથી, તો પછી એ વખતે તમારે એ વસ્તુ બોલી પણ જવી જોઈએ કે ના આ વસ્તુ તો નહીં ચાલે, કારણ કે એ તમારા પછી મેન્ટલ હેલ્થ ઉપર વધારે તમને અસર કરે છે. તો ઇગ્નોર કરવી જ જોઈએ. તમારે મનને શાંત રાખવું, થોડી વસ્તુ લેટ ગો કરવી જોઈએ હંમેશા. કારણ કે જો તમે નાની નાની વસ્તુમાં બધા સામે ઝઘડવા જશો અથવા તો આર્ગ્યુ કરવા જશો, એમને જવાબ આપવા જશો, તો પછી એનાથી તમે જ ડિમોટિવ થશો, તમારું જ નુકસાન થશે. કારણ કે સામેવાળી વ્યક્તિનું તો કંઈ નથી જવાનું, પણ એનું નુકસાન તમારે જ થશે. કારણ કે જો તમે ઝઘડો કરવા બેસો કે કંઈ પણ વસ્તુ મગજ ઉપર લેશો, તો તમે જ્યારે સ્ટડી કરશો તો તમે સ્ટડી ઉપર ધ્યાન પણ નહીં આપી શકો. તો એના માટે બેટર છે કે તમે અમુક વસ્તુ ઇગ્નોર કરો જે તમારા મેન્ટલ હેલ્થ માટે તમારા માટે સારું છે. તો બસ મોર્નિંગમાં ઉઠીને હળવો નાસ્તો, તમે હેલ્ધી વસ્તુ ખાઈ શકો છો જેનાથી તમારી બોડી સારી રહી શકે છે. થોડી સ્ટ્રેસ લેવાનું ઓછું કરી શકો છો, તો તમારા હેલ્થ માટે પણ સારું રહેશે. એટલા માટે સવારમાં દૂધીનો જ્યુસ જે હું રેગ્યુલર પીવું છું, એન્ડ વસ્તુ છે જે મખાના નાખીને, દૂધ નાખીને, સફરજન નાખીને, એ પણ મારો હેલ્ધી નાસ્તો છે. તો આ રીતે મોર્નિંગમાં હું કરું છું. એન્ડ મને આજે ખૂબ જ દુઃખ છે કે આજે સ્ટડી રિલેટેડ કોઈ મેં તમને ઇન્ફોર્મેશન નથી આપી, બટ સોરી. પ્રિપેરેશન તમારી રેગ્યુલર ચાલુ રાખજો, કારણ કે હવે આવનારા વિડીયોમાં હું થોડી વધારે ઇન્ફોર્મેશન આપવાની ટ્રાય કરીશ કે જેથી તમે પણ તમારી જીપીએસસી અથવા તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ તમે ક્લિયર કરી શકો. મેં પણ ઘણી ભૂલો કરી છે. મેં પણ પહેલા પ્રિપેરેશન કરતી તો મારે પણ આ જ વસ્તુ મેં ભૂલો કરી હતી. તો તમે પણ આ વસ્તુની ભૂલ ના કરો અને તમારું પણ મારી જેમ પ્રિલિમ ક્લિયર થઈ જાય અથવા તો આવનારી એક્ઝામ ક્લિયર થઈ જાય, એના માટે થોડી ટિપ્સ હું તમને આપતી રહીશ. અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચલો મળીએ.